દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષસ્થાને વિવિધ પ્રશ્નોના મુદ્દે આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આમોદ શહેર અને તાલુકાના લોકોને પડતી આલેખીના પ્રશ્નો માટે આપવામાં આવ્યું આવેદનપત્ર પાઠવવા માટે આમોદ જંબુસર વાગરા ભરૂચ તાલુકાના કોંગ્રેસના પ્રભારી અસલમ સાયકલવાલા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા હાજર રહ્યા। આમોદ શહેર અને તાલુકામાં કેટલાક પડતર પ્રશ્નોનો લાંબા સમયથી નિકાલ ન આવતા લોકોને પડતી આલેખીને પગલે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં ખેડૂતોને નહેરના પાણીને લઈ પડતી આલેખીનો મુદ્દો તેમજ ખેડૂતોના અનેક પ્રશ્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને આમોદ શહેરમાં લોકોને પડતી ડ્રેનેજ ગટરની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નેશનલ હાઈવે નંબર 64 ની ખૂબ જ ધીમી કામગીરી જેવા અનેક પ્રશ્નોનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। કાર્યક્રમ વેરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા, સંદીપસિંહ માંગરોલા, આમોદ તાલુકાના કોંગ્રેસના આગેવાન ભૂપેન્દ્રસિંહ દાયમા, આમોદ શહેરના કોંગ્રેસના પ્રમુખ અબ્દુલ મજીદ બરફવાલા હાજર રહ્યા હતા। રિપોર્ટર જાવેદ મલિક, ન્યૂઝ ટુડે, આમોદ। આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ એવા ભૂપેન્દ્રસિંહ દાયમાજી, આમોદ શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ બરફવાલા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા સાથે આમોદ તાલુકાના સૌ કોંગ્રેસના સક્રિય અને સનિષ્ઠ કાર્યકરો સાથે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે નામદાર રાજ્યપાલશ્રીને સંબોધીને। મુખ્ય રજૂઆત એ છે કે આમોદ શહેર નગરપાલિકા અંદર જે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને એ શાસનની અંદર જે પ્રાથમિક સુવિધાઓને કારણે લોકોને દુવિધાઓ થઈ રહી છે, પ્રાથમિક સુવિધા આપવામાં સંપૂર્ણપણે નગરપાલિકાનું શાસન નિષ્ફળ ગયું છે। રોડ, પાણી, ડ્રેનેજ, આરોગ્ય એ દરેક બાબતની અંદર લોકોમાં ખૂબ રોષ છે। એ લોક પ્રશ્નોને વાચા આપવા માટેની રજૂઆત છે। આમોદ તાલુકાની વાત કરીએ તો તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે, ખેતીમાં પાણી સમયસર મળતું નથી, વીજળીની સમસ્યા છે, સ્થાનિક લોકોને જે યુવાનોને રોજગાર મળતો નથી। દિન પ્રતિદિન મોદી સરકારની અંદર જે વધતી મોંઘવારી છે એ કાબૂમાં આવતી નથી। એવા તમામ લોક પ્રશ્નો સાથે આજે રજૂઆત કરવામાં આવી છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ કરીને સ્થાનિક કાર્યકર્તાઓને એક સ્નેહ મિલન સંમેલન જેવું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ શહેર અને આમોદ તાલુકાના સનિષ્ઠ અને સક્રિય કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। એમને સંદીપભાઈ માંગરોલા અને પરિમલસિંહ રાણાએ પણ ઉદ્બોધન આપ્યું અને સંબોધન કર્યું। આ સાથે લોક પ્રશ્નોને વાચા આપવાની આજે રોજ રજૂઆત કરવામાં આવી છે।